નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પ્રકરણ 2 શીખવાની ક્રિયામાં ભાગ 1માં ચર્ચા કરવાના છીએ. પ્રસ્તાવના: મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે, માટે જ માનવીએ પોતાની આસપાસના વાતાવરણમાં કાર્ય પાર પાડવા માટે શિક્ષણ મેળવવું પડે છે. આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા છે, એટલે કે 11 ધોરણમાં જોયું છે કે મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે અને એટલા માટે જ માનવીએ પોતાની આસપાસના પર્યાવરણના જે ઘટકો છે, જે પર્યાવરણ છે, તેમાં રહીને જ પોતાનું કાર્ય પાર પાડવું પડે છે અને જે તે કાર્ય કરવા માટે કે એ કાર્ય પાર પાડવા માટે તેને એ અંગેનું શિક્ષણ મેળવવું પડે છે. એટલે કે જો વ્યક્તિ શિક્ષણ મેળવી શકતો નથી તો પર્યાવરણ સાથે તે પોતાનું કાર્ય પાર પાડી શકતો નથી અને માટે જ શિક્ષણ એના જીવન નિર્વાહ માટે, તેના પોતાના જીવન રક્ષણ માટે, પ્રેરણાના સંતોષ માટે જરૂરી બની રહે છે. જન્મથી મૃત્યુ દરમિયાન દરેક સજીવ 2 પ્રકારનું વર્તન કરતું હોય છે. પહેલું છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. તો સાહજિક વર્તન એટલે શું? આપણને મનોવિજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એમને શબ્દ સાંભળતા જ ખ્યાલ આવી જશે કે સાહજિક વર્તન એટલે આપમેળે પ્રગટ થતું વર્તન, જ્યારે શિક્ષિત વર્તન એટલે શિક્ષિત વર્તન એવું વર્તન છે કે જેને આપણે શીખવું પડે છે. ચોક્કસ પ્રયત્ન દ્વારા ચોક્કસ રીતે આપણે તે શિક્ષિત વર્તન શીખતા હોઈએ છીએ. તો આગળ જોઈએ સાહજિક વર્તન. સાહજિક વર્તન એવું વર્તન છે કે જેના માટે માનવીએ ઔપચારિક શિક્ષણ મેળવવાની જરૂર નથી. માનવીએ એવા કોઈપણ પ્રકારના ચોક્કસ પ્રયત્ન કરવાની જરૂર નથી સાહજિક વર્તન શીખવા માટે. સાહજિક વર્તન આપમેળે પ્રગટ થાય છે. દરેક સજીવ જન્મની સાથે જ જનીન તત્વ સાથે કેટલીક શક્તિઓ લઈને જન્મે છે અને તેના કારણે જ તે કેટલીક મર્યાદિત પ્રતિક્રિયાઓ આપી શકે છે. સાહજિક શિક્ષણ એ જન્મજાત શિક્ષણ છે. તે શીખવાની કે તેને મેળવવાની જરૂર રહેતી નથી. દાખલા તરીકે ભૂખનો સંતોષ કરવો. ભૂખનો સંતોષ કઈ રીતે કરવો તે આપણે બાળકને શીખવવું પડતું નથી. જન્મ બાદ બાળકને આપણે રડતા શીખવવું પડતું નથી. એટલે કે આ એવા પ્રકારના વર્તન છે કે જે બાળક કે વ્યક્તિ આપમેળે કરતું હોય છે. એને આ વર્તન શીખવા માટે કોઈપણ પ્રકારના ચોક્કસ પ્રયત્નની જરૂર રહેતી નથી અને માટે જ તેને સાહજિક વર્તન કે સાહજિક શિક્ષણ પણ કહેવામાં આવે છે. મૂળભૂત પ્રેરણાનો સંતોષ અને જીવન રક્ષણ માટે કોઈપણ પ્રકારનું શિક્ષણ લેવાની જરૂર રહેતી નથી. તે આપમેળે જ શીખી લે છે. જ્યારે શિક્ષિત વર્તનમાં વાત કરીએ તો શિક્ષિત વર્તન એટલે જે અન્ય વ્યક્તિઓને જોઈને શીખી શકાય, જેમ કે સાયકલ ચલાવવી. શિક્ષિત વર્તન એવું વર્તન છે કે જે આપણે બીજા વ્યક્તિને જોઈને શીખી શકીએ છીએ. ચોક્કસ સમય સુધી વારંવારના પ્રયત્ન કરવાથી શીખી શકીએ છીએ. આપમેળે એટલે કે અનાયાસે પ્રયત્ન કરવાથી પણ આપણે શીખી શકીએ છીએ. આ શિક્ષિત વર્તન એવું છે કે જેના માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવા પડતા હોય છે અને ત્યારબાદ આપણે તે વર્તન કે તે શિક્ષણ મેળવી શકીએ છીએ. દાખલા તરીકે સાયકલ ચલાવવી, સ્વિમિંગ પુલમાં તરવાનું શીખતા, તે જ રીતે કોમ્પ્યુટર શીખવું, ટાઈપિંગ કરતાં શીખવું, આ વગેરે ઉદાહરણ છે કે જે આપણે ચોક્કસ તાલીમ મેળવીએ છીએ તો જ આપણને આવડે છે. વ્યક્તિને જે વર્તન કરતાં આવડતું નથી હોતું એ વર્તન શીખવા માટે ચોક્કસ પરિવર્તનો સ્વીકારીને પોતાના વર્તનમાં બદલાવ કરે છે. એટલે કે જે વર્તન વ્યક્તિને આવડતું નથી, પહેલાંથી આવડતું નથી, તે વર્તન શીખવા માટે વ્યક્તિ પોતાના વર્તનમાં કેટલાક ચોક્કસ બાબતો કે પરિવર્તનો સ્વીકારે છે અને પોતાના વર્તનમાં બદલાવ લાવે છે. અહીંયા વ્યક્તિ કે પ્રાણી પોતાની મરજીથી શિક્ષણ મેળવે છે, માટે જ આવા વર્તનને શિક્ષિત વર્તન કહે છે. અહીંયા જબરજસ્તી નથી હોતું. વ્યક્તિ પોતપોતાની ઈચ્છાથી પોતાની રીતે જ તે શિક્ષણ મેળવતો હોય છે, એટલે કે પોતાની મરજીથી શિક્ષણ મેળવે છે. એટલે આ પ્રકારના વર્તનને શિક્ષણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે જોયું કે સાયકલ ચલાવવી. આપણને સાયકલ ચલાવતા જન્મજાત આવડતું હોતું નથી, પરંતુ આપણે એક પછી એક પ્રયત્ન કરતાં જઈને સાયકલ ચલાવતા શીખી જઈએ છીએ. એટલે કે સાયકલ ચલાવવા માટે કેટલાક પરિવર્તનો આપણે સ્વીકારવા પડે છે અને તેનાથી વર્તનમાં બદલાવ લાવવો પડે છે. ત્યારે જઈને આપણે
ચોક્કસ પ્રકારનું શિક્ષણ મેળવી શકીએ છીએ. બાળક બાલ્યાવસ્થામાં અનુકરણ તથા પ્રયત્નને ભૂલ દ્વારા શીખે છે. એટલે કે બાળક બાળપણમાં અનુકરણ અને પ્રયત્ન ભૂલ દ્વારા શીખે છે. તરુણાવસ્થામાં અભિસંધાનની આંગળી પકડીને કારક શિક્ષણમાં પારંગત બને છે. યુવાવસ્થામાં જીવનની અટપટી અને જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે બાલ્યાવસ્થામાં અને તરુણાવસ્થામાં મેળવેલ શિક્ષણ વડે અચાનક આંતરસૂઝ પ્રગટ થાય છે. મિત્રો, તમે અહીંયા આ પેરેગ્રાફમાં જોશો તો અનુકરણ, પ્રયત્ન ભૂલ દ્વારા શિક્ષણ, અભિસંધાન દ્વારા શિક્ષણ અને સમસ્યા ઉકેલ માટે આંતરસૂઝ દ્વારા શિક્ષણ, આ 4 તરહની આપણે અહીંયા વાત કરવાના છે અને તે જ વસ્તુ અહીંયા પણ દર્શાવવામાં આવી છે. આમ, જેના દ્વારા વ્યક્તિ પોતાના આચાર વિચાર, ભાષા, વર્તનભાત, મનોવલણ, પ્રેરણા, આવેગની અભિવ્યક્તિ અને શિષ્ટાચાર શીખે છે, એ જ શિક્ષણ છે. એટલે કે વ્યક્તિ આચાર વિચાર શીખે છે, ભાષા શીખે છે. ભાષા વ્યક્તિને જન્મજાત આવડતી હોતી નથી. હા, ભાષા શીખવા માટેની શક્તિ વ્યક્તિમાં હોય છે ખરી, પરંતુ તેને જન્મજાત ભાષા આવડતી હોતી નથી, એટલે તેને શીખવી પડે છે. અને એ જ શિક્ષિત વર્તન પણ છે. વર્તનભાત, મનોવલણ, પ્રેરણા, આવેગ, કઈ રીતે આપણે આવેગની અભિવ્યક્તિ કરવી અને શિષ્ટાચાર, આ બધી બાબતો એવી છે કે જે આપણે શીખવી પડતી હોય છે અને માટે જ તેને શિક્ષણ કહેવાય છે. શિક્ષણ એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. તેના દ્વારા જ પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. એટલે કે શિક્ષણ જન્મથી લઈને મૃત્યુ સુધી ચાલતી આજીવન પ્રક્રિયા છે. દરેક સજીવ તેના દ્વારા જ પોતાનું સમગ્ર જીવન વ્યતીત કરતો હોય છે. હવે આપણે આગળ જોઈએ, શિક્ષણની વ્યાખ્યા અને તેની સમજૂતી મેળવીએ. શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં આવતો સાપેક્ષ કાયમી ફેરફાર. શિક્ષણ શું છે? તો શિક્ષણ આપણે સામાન્ય શબ્દોમાં કહીએ તો શિક્ષણ એટલે કે શીખવું, પરંતુ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ તેનો વિશાળ અર્થ થાય છે. જોઈએ કે શિક્ષણ એટલે અનુભવ, આપણને જે અનુભવ પ્રાપ્ત થાય છે તે અનુભવો. પ્રયત્ન કે મહાવરો, આ પહેલી વસ્તુ કે આપણને અનુભવ પ્રાપ્ત થાય છે, પ્રયત્ન કરીએ છીએ, મહાવરો એક પછી એક મહાવરો કરતા જ જઈએ છીએ, જેના કારણે આપણા વર્તનમાં ચોક્કસ પ્રકારનો ફેરફાર આવે છે. અને આ ફેરફાર કાયમી હશે અને લાંબા ગાળાનો હશે, તો જ આપણે તેને શિક્ષણ કહી શકીએ છીએ. સી.ટી. મોર્ગને આ જ વસ્તુ બતાવી છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં આવતો સાપેક્ષ કાયમી ફેરફાર. એટલે કે અહીંયાથી આપણે એક બાબતનો ખ્યાલ આવી જશે કે શિક્ષણને કારણે વર્તનમાં જે ફેરફાર આવે છે તે કાયમી હોય છે, લાંબા સમય સુધી ટકી રહેનારો હોય છે અને હંમેશ માટેનો ફેરફાર હોય છે, સાપેક્ષ ફેરફાર હોય છે. સી.ટી. મોર્ગન એવું કહે છે. હવે વ્યાખ્યામાંથી 3 મહત્ત્વની બાબત અહીંયા આપણને જોવા મળે છે, જેમાં પહેલું છે અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ છે. બીજું વર્તનમાં થતું પરિવર્તન અને ત્રીજું આપ્યું છે કાયમી સાપેક્ષ પરિવર્તન. હવે આપણે વ્યાખ્યાની સમજૂતી મેળવીએ. નંબર 1, અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ છે. માનવી કે પ્રાણીના વર્તનમાં થતો ફેરફાર જો અનુભવ, મહાવરા કે પ્રયત્ન વગર હોય તો તેને શિક્ષણ કહી શકાય નહીં. એટલે કે આપણા કે અન્ય કોઈ વ્યક્તિના વર્તનમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર અનુભવ, મહાવરા કે પ્રયત્ન વગરનો હશે તો આપણે તેને શિક્ષણ કહી શકતા નથી. એટલે કે શિક્ષણ એને જ કહી શકાય વ્યાખ્યા મુજબ કે જેમાં અનુભવ, મહાવરા અને પ્રયત્નથી કાયમી અને સાપેક્ષ ફેરફાર થયો હોય તો જ તેને આપણે શિક્ષણ કહી શકીએ છીએ. બાકી અનુભવ વગર કે મહાવરા કે પ્રયત્ન વગર શિક્ષણ કહી શકાતું નથી. વર્તનમાં થતો ફેરફાર જો પરિપક્વતા, થાક, રોગ કે ઈજાને કારણે જોવા મળતો હોય તો તેને શિક્ષણ કહી શકાય નહીં. એટલે કે આપણા વર્તનમાં જે ફેરફાર થાય છે તે ફેરફાર ચોક્કસ અનુભવ દ્વારા, પ્રયત્ન કે મહાવરા દ્વારા થતો હોવો જોઈએ. અન્ય કોઈ કારણના લીધે, જેમ કે પરિપક્વતાના કારણે, થાક લાગવાના લીધે, કોઈ રોગ થઈ જવાના લીધે કે કોઈક ચોક્કસ પ્રકારની ઈજા થવાના લીધે જો ફેરફાર થતો હોય તો આપણે તેને શિક્ષણ કહી શકતા નથી. દાખલા તરીકે
બાળક 3-4 મહિનાનું થતાં તે પથારીમાં પડતા શીખે છે. એટલે કે 3-4 મહિનાનું બાળક પથારીમાં ગબડતા શીખે છે, પડતા શીખે છે. તો આપણે એમ જેને રોજિંદી ભાષામાં ઊંધું પડતા શીખી ગયું છે એમ કહીએ છીએ. પરંતુ અહીંયા શીખી ગયું છે એમ કહીએ છીએ, આપણી સામાન્ય ભાષા છે. પરંતુ હકીકતમાં જોઈએ તો બાળક આ વર્તન શીખ્યું નથી, એ પરિપક્વતાને કારણે હોય છે. બાળકમાં શારીરિક પરિપક્વતાને કારણે આવેલ પરિવર્તનને મનોવિજ્ઞાનમાં શિક્ષણ કરવામાં આવતું નથી. એટલે કે રોજિંદી પરિભાષામાં આપણે બાળકના આ પ્રકાર ઊંધા પડવાના વર્તનને શીખી ગયું છે એમ કહીએ છીએ ખરા, પરંતુ મનોવિજ્ઞાનમાં આ બાબતને શિક્ષણ ગણાતું નથી. તો કઈ બાબતને શિક્ષણ ગણવામાં આવશે? તો ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ કે મનોવિજ્ઞાન એ જ બાબતને શિક્ષણ તરીકે ગણે છે કે જે અનુભવના પાયા પર હોય, જેના માટે ચોક્કસ પ્રયત્ન કે મહાવરા કરવામાં આવ્યા હોય અને તેના કારણે વર્તનમાં જે ફેરફાર થાય છે તે સાપેક્ષ હશે અને કાયમી તથા લાંબા ગાળા માટે ટકી રહેનારો ફેરફાર હશે. તો જ તેને મનોવિજ્ઞાન શિક્ષણ કહી શકે છે. જેમ કે ખૂબ ચાલવાથી કે દોડવાથી પગ લથડિયા ખાવા લાગે તો આપણે એમ નથી કહેતા કે લથડિયા ખાતા શીખી ગયા છીએ. આપણે બાળપણમાં નાના હતા ત્યારે ખૂબ દોડતા હતા, તો કોઈક વખત ચક્કરદે ફરતા હતા. તો તેના કારણે આપણે એવું નથી કહેતા કે મને ચક્કરદી ખાતા આવડી ગયું છે, મને ચક્કર ખાતા આવડી ગયું છે કે મને લથડિયા ખાતા આવડી ગયું છે. એ જ મુજબ જો પગનું હાડકું તૂટી જવાથી લંગડાવાની ક્રિયા કે પછી કેફી દ્રવ્યના કારણે વર્તનમાં થતા ફેરફારને શિક્ષણ કહી શકાય નહીં. આપણે અહીંયા અગાઉ વાત કરી તે પ્રમાણે કે પરિપક્વતાને કારણે, થાક, રોગ કે ઈજાને કારણે જો વર્તનમાં ફેરફાર થાય તો તેને આપણે શિક્ષણ કહેતા નથી. એટલે કે પગનું હાડકું તૂટી ગયું હોય કે કોઈક દારૂ છે કે કોઈ અન્ય પ્રકારના દ્રવ્યનું સેવન કર્યું હોય અને તેના કારણે જે વર્તનમાં ફેરફાર થાય છે તો આ ફેરફારને જોઈને આપણે તેને શિક્ષણ કહી શકતા નથી. કારણ કે તેની અસર દૂર થશે, ઈજા સારી થઈ જશે, પગનું હાડકું જોડાઈ જશે, ત્યારે આપણે પહેલાંની જેમ જ જે રીતે હતા તે જ રીતે આપણે વર્તન કરતા થઈ જઈએ છીએ. આગળ જોઈએ નંબર 2, વર્તનમાં થતું પરિવર્તન. શિક્ષણ તેને જ કહેવાય છે કે જેનાથી પહેલાંના વર્તનમાં કંઈક ફેરફાર જોવા મળે. આપણું પહેલાં જે વર્તન હતું તે વર્તનમાં હાલમાં જો ફેરફાર જોવા મળતો હોય શિક્ષણ મેળવ્યા બાદ, તો જ આપણે તેને શિક્ષણ કહી શકીએ છીએ. પહેલાં જે વર્તન હતું એમાં ચોક્કસ પ્રયત્નને કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળે તો તેને શિક્ષણ કહી શકાય. એકદમ સરસ વાત છે કે પહેલાંનું આપણું જે વર્તન હતું તે શિક્ષણ વગરનું હતું, એટલે થોડું ઘણું સામાન્ય આપણે ગણી શકીએ. પરંતુ શિક્ષણ મેળવ્યા પછી એ જ વર્તનમાં ચોક્કસ ફેરફાર જોવા મળે છે. એટલે કે શિક્ષણ પહેલાંનું વર્તન અને શિક્ષણ મેળવ્યા પછીનું વર્તન તદ્દન અલગ જોવા મળે છે. દાખલા તરીકે બાળકને જ્યારે પહેલીવાર સાયકલ ચલાવતા આવડતું ન હોય ત્યારે સાયકલ ચલાવવાનો પ્રયત્ન કરતાં પડી જાય છે. સ્વાભાવિક છે કે બાળકને સાયકલ ચલાવતા નથી આવડતું, તેનું હેન્ડલ કઈ રીતે પકડવું, બેલેન્સિંગ કઈ રીતે કરવું, કઈ રીતે પેન્ડલ મારવા, આ બધું બાળકને આવડતું નથી અને બાળક એનો પ્રયત્ન કરતાં પડી જાય છે. વારંવાર આવા પ્રયત્ન કરે છે, વારંવાર પડે છે, ફરી સાયકલ લઈને ઊભો થાય છે, સાયકલ ચલાવે છે અને ફરી પાછો પડે છે. આમ ધીરે ધીરે બેલેન્સ રાખતા, પેન્ડલ મારતા અને તેની જ સાથે આગળ વધતા પણ બાળક શીખી જાય છે. તો આ ક્રિયાને આપણે શિક્ષણ કહી શકીએ. કારણ કે અહીંયા આગળ બાળકને પહેલાંનું વર્તન એટલે કે બાળકને પહેલાં સાયકલ ચલાવતા આવડતું ન હતું, ત્યારબાદ તેને ચોક્કસ પ્રયત્ન કરે છે, વારંવાર પ્રયત્ન કરે છે અને ત્યારબાદ તેના પહેલાંના વર્તનમાં હાલના સમયે જોઈએ તો ફેરફાર આવે છે. એટલે કે પહેલાં બાળકને સાયકલ ચલાવતા આવડતું ન હતું, પણ કેટલાક પ્રયત્ન, મહાવરાને કારણે બાળકને સાયકલ ચલાવતા આવડી ગયું છે. જે લાંબા સમય સુધી, કદાચ તો જ્યાં સુધી મૃત્યુ પામશે ત્યાં સુધી બાળકને સાયકલ ચલાવવાનું શિક્ષણ આવડતું હશે, તો જ આપણે તેને શિક્ષણ કહી શકીએ છીએ. આમ વારંવારના પ્રયત્નને અંતે બાળક સાયકલ ચલાવી શકે છે
જેના આધારે કહી શકાય કે શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે। અને એટલા માટે જ આપણે કહી શકીએ છીએ કે શિક્ષણ એ વર્તનમાં થતું પરિવર્તન છે। શિક્ષણ વર્તનમાં થયેલો પરિવર્તન બતાવે છે। અને એનું એક સીધું ઉદાહરણ લઈએ કે અભણ વ્યક્તિનું વર્તન અને ભણેલી વ્યક્તિના વર્તનમાં આપણને જોતાં જ ખ્યાલ આવી જતો હોય છે। આગળ વધીએ નંબર 3, સાપેક્ષ કાયમી પરિવર્તન। સામાન્ય રીતે આપણે જે શિક્ષણ મેળવ્યું હોય છે તેમાંનું મોટાભાગનું શિક્ષણ સ્થાયી કે લાંબા ગાળા સુધી ટકી રહેનારું હોય છે। એટલે કે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ અથવા જે શિક્ષણ હોય છે તે શિક્ષણ લાંબા ગાળા સુધી ટકી રહેનારું હોય છે। જેમ કે એક વખત સાયકલ ચલાવવાનું શીખી ગયા પછી આપણે વર્ષો સુધી, જ્યાં સુધી મૃત્યુ નથી પામતા ત્યાં સુધી આપણને સાયકલ ચલાવતા આવડતી હોય છે। કોમ્પ્યુટર એક વખત શીખી ગયા પછી આપણને કોમ્પ્યુટર ચલાવતા આવડતું હોય છે। બાઇક શીખી ગયા પછી આપણને બાઇક ચલાવતા લાંબા સમય સુધી આવડે છે। એટલે આ પ્રકારના શિક્ષણને જે એક વખત શીખ્યા પછી લાંબા સમય સુધી ટકી રહે છે તેને આપણે શિક્ષણ કહી શકીએ છીએ। અગાઉ જોયું એ મુજબ થાક, ઈજા કે અન્ય કેફી પદાર્થના લીધે પરિસ્થિતિગત કે અલ્પજીવી અવસ્થામાં થયેલા ટૂંકા ગાળાના ફેરફારને શિક્ષણ કહી શકાય નહીં। એટલે કે જો ટૂંકા ગાળા માટે જો વર્તનમાં ફેરફાર થયો હોય કે વર્તનમાં પરિવર્તન આવ્યું હોય તો આપણે તેને શિક્ષણ નથી કહેતા। દાખલા તરીકે અગાઉ જોયું તે પ્રમાણે પગનું હાડકું તૂટી જાય છે તો થોડા સમય સુધી આપણે લંગડાતા ચાલીશું, આ ફેરફાર થયો છે। ને શિક્ષણમાં કહેવાય છે કે ફેરફાર એ શિક્ષણ છે। પરંતુ હાડકું તૂટી ગયું છે અને જ્યાં સુધી તૂટેલું રહે છે ત્યાં સુધી આપણે લંગડાઈને ચાલીશું તો આને આ ફેરફારને આપણે શિક્ષણ નથી કહેતા। કારણ કે આ લાંબા સમય સુધીનું નથી, એ જોડાઈ જશે, સંધાઈ જશે, ત્યારબાદ આપણે ફરી પાછા પહેલાંની જેમ ચાલતા થઈ જઈશું। એ જ પ્રમાણે કેફી પદાર્થનું સેવન કર્યા બાદ વ્યક્તિના વર્તનમાં ફેરફાર થાય છે, પરંતુ જ્યાં સુધી કેફી પદાર્થની અસર રહે છે ત્યાં સુધી। જેવો કેફી પદાર્થની અસર ઓછી થઈ જશે, અસર દૂર થશે એટલે વ્યક્તિ પહેલાંની જેમ જ વર્તન કરતો થઈ જાય છે। જેમ કે રાતે દારૂ પીને આવેલ વ્યક્તિ બીજા દિવસે સવારે જોઈશું તો એનું વર્તન રોજની જેમ સવારની જેમ સામાન્ય હશે। જ્યારે દારૂ પીધા પછી તેનું વર્તન બદલાય છે ખરું, પણ લાંબા સમય સુધી બદલાતું રહેતું નથી, એટલે આપણે તેને શિક્ષણ કહી શકતા નથી। ટૂંકમાં શિક્ષણ કાયમી પરિવર્તન છે, લાંબા ગાળા સુધી ટકી રહેનારું હોય છે। કારણ કે થાક ઉતરી જવાથી, તૂટેલું હાડકું સંધાઈ જવાથી કે કેફી પદાર્થની અસર પૂરી થઈ જવાથી વ્યક્તિ પહેલાંની મૂળ સ્થિતિમાં આવી જાય છે। પહેલાં વ્યક્તિ જે મૂળ સ્થિતિમાં હતો તે સ્થિતિમાં આવી જાય છે અને માટે જ તેને શિક્ષણ કહી શકતા નથી। આમ વ્યક્તિ કે પ્રાણીના વર્તનમાં તાત્કાલિક, હંગામી કે અસ્થાયી પરિવર્તનોને મનોવિજ્ઞાન શિક્ષણ કહી શકે નહીં। મનોવિજ્ઞાન શું કહે છે કે એવું વ્યક્તિ કે પ્રાણીનું વર્તન કે જે તાત્કાલિક છે, હંગામી સમય માટે છે અને અસ્થાયી છે। એટલે કે જે વ્યક્તિ કે પ્રાણીના વર્તનમાં આ 3 બાબત જોવા મળતી, એક તો તાત્કાલિક હોય, બીજું હંગામી હોય અથવા તો અસ્થાયી હોય, તો એ પ્રકારના વર્તનને કે ફેરફારને આપણે મનોવિજ્ઞાનમાં શિક્ષણ કહી શકીએ નહીં। મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનમાં થતા કાયમી લાંબા ગાળાના ફેરફારને જ શિક્ષણ તરીકે સ્વીકારે છે। એટલે કે એવો ફેરફાર જે કાયમી છે, હંમેશા ટકી રહેનારો છે, આપણે અગાઉ વાત કરી તે મુજબ, અને લાંબા ગાળાનો ફેરફાર છે તો જ આપણે તેને શિક્ષણ કહી શકીએ। પરંતુ તેના માટે પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે જે આપણે વ્યાખ્યામાં જોઈ છે। તે અગાઉ વાત કરી હતી તે મુજબ બાળક સાયકલ ચલાવવાના પ્રયત્ન કરે છે ત્યારે પડી જાય છે, પરંતુ અમુક દિવસો સુધી સતત પ્રયત્ન કર્યા બાદ જાતે જ સાયકલ ચલાવીને શાળાએ જતાં શીખી જાય છે, જેને આપણે શિક્ષણ કહીએ છીએ। આપણને કોમ્પ્યુટર આવડતું નથી, આપણે મહિના સુધી કોમ્પ્યુટર ક્લાસીસ જોઈન કરીએ છીએ, એની ચોક્કસ તાલીમ મેળવીએ છીએ અને ત્યારબાદ આપણને કોમ્પ્યુટર આવડી જાય છે। તે જ પ્રમાણે ટાઈપિંગ કરતાં આવડી જાય છે। તો આ બાબતને આપણે, આ ફેરફારને આપણે શિક્ષણ કહીએ છીએ। બરાબર છે? એટલે કે આ હતું શિક્ષણ અને શિક્ષણની વ્યાખ્યા અને તેની સમજૂતી। તો વ્યાખ્યા આપણે ફરી એક વખત જોઈ લઈએ
કે ફિટી મોર્ગનના મત મુજબ શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતો કાયમી સાપેક્ષ ફેરફાર. બરાબર છે. આ જ વ્યાખ્યાના આધારે આપણે આ 3 મુદ્દાની ચર્ચા કરી ગયા. ટૂંકમાં ફરી એક વખત કે પહેલી બાબત કે શિક્ષણને કારણે વ્યક્તિને અનુભવ મળે છે, તે પ્રયત્ન કરે છે, મહાવરો કરે છે અને તેના કારણે તેના વર્તનમાં ફેરફાર થાય છે. અને આ ફેરફાર કેવો હોય છે? તો આ ફેરફાર લાંબા સમય સુધી અથવા તો આજીવન કે લાંબા ગાળા સુધી ટકી રહેનારો હોય છે. એ ટૂંકા સમયગાળાનો નથી હોતો, તાત્કાલિક પણ નથી હોતો, હંગામી પણ નથી હોતો કે અસ્થાયી પણ નથી હોતો. જો હંગામી હોય, તાત્કાલિક હોય, અસ્થાયી હોય તો આપણે તેને શિક્ષણ કહી શકીએ નહીં. તો મિત્રો, આપણને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, સમજ ન પડી હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો. આપને યોગ્ય જવાબ આપવામાં આવશે. હવે આની પછીના ભાગમાં આપણે શિક્ષણની તરાહોની ચર્ચા કરીશું.